रोम रोम भाइयों। राम राम सीताराम जय माताजी मित्रों, स्वागत है अपना नव ब्लॉगनी अंदर ने सवार આપણે ડોલ ભરીને આવી ગયા ઘાસ વાવવા માટે। તો આજે આપણે અહીં ઘાસ વાવવાનું છે। તો જો પેલી જગ્યા બતાવી દઉં અને પછી આપણે 15 દિવસ પછી તમને બતાવી દઈશ। તો જો ડીપીની એક્ઝેક્ટ આપણે સામે આપણે ઘાસ વાવવા માટે તો પહેલાં તો જો આપણે એક કટકો આવે ગાંઠ આવે તે વાવવાની હોય તે આપણે અહીં વાવીએ અને પૂરો એક ચેરો આપણે કરવાનો છે। તો જો પહેલાં તો આ જોઈ લો જગ્યા અને આ જુઓ મિત્રો આપણે ખોદી અને કોદાળીથી આમાં એક કટકો અંદર મૂકી દેવાનો, પછી આમાં ખાલી પાણી જ પાવાનું રહે એટલે ઉગી જાય કમ્પ્લીટ। જો આપણે વાવવાનું ચાલુ કરી દીધું છે અને 50થી આપણે 60 આજે કટકા વાવવાના છે એટલે આ ગાંઠ વાવવાની એટલે થઈ જશે 15 દિવસમાં। પછી તમને બતાવીશ કે કેટલા ઉગ્યા અને કેટલા નથી ઉગ્યા। તો લગભગ તો બધા ઉગી જ જશે અને પછી આપણે આવી ગયા તો જો પાણી ચાલુ કરી દીધું આપણે લીંબુડીમાં। તો જો અને લીંબુડી કેવી થઈ કમેન્ટ કરજો। અને જો આજુબાજુમાં બધે ઝાડવામાં આપણે પાણી ચાલુ કરી દીધું છે અને આ છે આપણે ચીકુડી। તો જો આ બધાય ઝાડવામાં આ જો આસોપાલવમાં આપણે નળિયા બી હાલ જ ચાલુ કરીને મૂકી જો મિત્રો તમે। આજે તો મોટર ચાલુ કરી હતી મોટી, કેમ કે પાણી વધારે પાવાનું હતું એટલે જોઈ શકો છો આ બાજુ બધા સરસ મજાના આપણા વૃક્ષો અને આ બાજુ પણ તમને બતાવી દઉં। તો જો આ પહેલાં કલમવાળી બોરડી અને પછી આ ઝાડનું નામ શું છે તે કોમેન્ટ કરી દીજો મિત્રો। તો જો આ બાજુ આપણે ઘાસ આજે આપણે કાપી અને ગાયને ખબર દીધું છે। જો આ નવો વાયા તે ફૂટી ગયા છે જોઈ શકો છો મિત્રો। આપણે કટકા નવા વાવ્યા હતા ગાંઠ તો જો કમ્પ્લીટ થઈ ગઈ છે અને વાઢવાનું કામકાજ આપણે ચાલુ છે જોઈ શકો છો મિત્રો। આ તો હમણાં જ પાંગર્યા છે એટલે નાના દેખાય છે, બાકી તો લાગટ હતો તે આપણે વાઢી નાખ્યા। અને જો સરસ મજાના આપણા વૃક્ષો। બાકી મિત્રો બ્લોગમાં બને રહેજો અને લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો આપણે ઘોડા જીરું જોવા માટે સાંજના આવી ગયા અને આ બાજુ આપણે પોલોબા જઈ રહ્યા અને આ બાજુ જો તમે જીરું કેવું થયું છે તે કોમેન્ટ કરી દેજો અને આપણે પોલોબાને પૂછીએ કેવું જીરું થયું છે। ત્યારે તો મિત્રો આપણે ફર્સ્ટ નંબર જીરું છે ઘોડા જીરું। जय माताजी। जय माताजी। हमीरबा आया है, आया हमीरबा आया हो। जो हमीरबा उभा है मित्रों ब्लॉग बनाता था हमीरबा हमारे આવી ગયા है। તો આગળના કટમાં આપણે હમીરબાને લઈશું। બાકી જીરું કેવું છે તે કોમેન્ટ કરી દેજો મિત્રો। જુઓ તમે મસ્ત જીરું છે, જુઓ તમે। આપણે વખાણ કરીએ એ ના ચાલે, પણ આપણે પોલબાના મોઢે થોડાક વખાણ આપીએ। પોલબા આમ જીરું કેવું એમ કોજી जीरो हारम हारुम જીરું હારામ હારું એમ। અનુલા હમીરબા ચમે અહીંયા ઊભા છે, हमीरबा હવે નોકરી કરીને આયા છે। સિક્યુરિટીની નોકરી હમીરબા સોલરમાં કરીને આવ્યા જુઓ। બાકી બ્લોગમાં મિત્રો બને રહી। ફાઇનલી મિત્રો આપણે જોઈ શકો છો જવું અને ચીકુડી વાઢીએ હતા તો ગાયને નાખી દીધી છે જોઈ શકો છો। પેલી બાજુ ફોટકી અને સવારમાં આપણે થોડી વાર લયા હતા અને અત્યારે આપણે જો વડલાયા હતા તો ગાયને નાખી દીધી છે। તો હવે જવાનું ઘરે જઈને પાછા નહીં ખાઈને આવશું વાડીએ, કેમ કે આજે હતો રવિવાર એટલે આજે તો આપણે રવિવાર રહેલા હતા એટલે હમણાં એકટાણું કરી અને પછી નહીં પાછા આવીએ વાડીએ। તો મિત્રો બ્લોગમાં બને। તો આપણે આજે જે ચણા કાઢેલા હતા કાલે આજે ભરી નાખ્યા ડાલામાં જોઈ શકો છો મિત્રો। અને જો તમે આ બાજુ અમારે મહેશભાઈ જય માતાજી। જય માતાજી। કેમ છો? મજામાં। મજામાં એમ? લાઈક કોમેન્ટ કરજો, કહી દો। લાઈક કરો, કોમેન્ટ કરો। હા બરાબર। જો ડાલ લઈને જઈ રહ્યા ઘરે નાખવા માટે, બાકી હવે જઈએ ઘરે। તો બ્લોગમાં મિત્રો બને રહેજો।